वेदो लक्ष्मीं मनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामस्वं पुरुषाणहम् अश्वमूर्वां रथमद्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपवये श्रीरमारदेवी जुषतां कंसोऽस्मितां हिरण्यप्राकाराम् आदरां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पदमे स्थितां पद्मवर्णां तामियोपवये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽतबिल्वः तस्य फलानि तपसानुदन्तो मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतु मां देवसखः कीर्तेश्च मणिना सह प्रादुर्भूतोऽसु राष्ट्रेऽस्मिन् कीर्ति मृद्धिं ददातु मे प्रादुर्भूतोऽसु राष्ट्रेऽस्मिन् कीर्ति मृद्धिं ददातु मे। સરસ. હવે આગળ ધારાબેન આપણને આપણું જે હમણાં વાત કરતા હતા ભારત દેશમાં કે પ્રાદુર્ભૂત આ રાષ્ટ્રમાં હું જન્મો છું ને અસ્મિન રાષ્ટ્રે પ્રાદુર્ભૂત એટલા માટે હું ભાગ્યશાળી છું. ચાલો તો આરતી માટે પોતપોતાની જગ્યા લઈ લઈએ. આપણે સૌ આરતી માટે ગઈકાલે જે પ્રમાણે જગ્યા હતી અને જેમને વ્યાસપીઠ ઉપર આવવાનું છે એ ફટાફટ પોતાની જગ્યા લઈ લે. 4 દંપતી પૂજ્ય વિપુલ દાદા. રસમ અહીંની જુદી નિયમ સાવ જ નોખા અમારે તો શબ્દ જ કંકુ ને ચોખા આપના આ પુનિત પગલા થયા આપને વંદન હજો ફૂલમાં સુગંધના દીવા થયા આપને વંદન હજો વર્ષોથી ઘર હતું આ મારું અપંગ જેવું આવ્યા તમે તો લાગ્યું સઘળે વસંત જેવું આવ્યા તમે તો લાગ્યું સઘળે વસંત જેવું બારી કમાડ ફળ્યું ને એક નળિયું બારી કમાડ ફળ્યું ને એક નળિયું ઉજવી રહ્યું છે જાણે ખુદમાં પ્રસંગ જેવું ઉજવી રહ્યું છે જાણે ખુદમાં પ્રસંગ જેવું. આપનું અમે સૌ હાર્દિક સ્વાગત કરીએ છીએ પૂજ્ય વિપુલ દાદા. આગળની જે ગતિવિધિ છે એ આરતીની થાળી આપણે તૈયાર રાખીશું. બીજું એક મારા ફઈ અને મારા ફુવા મારા 6 ફઈ વાલા વાલા 6 ફઈ આવ્યા છે અને મારા ફુવાઓ આવ્યા છે એટલે 12 વાગે જ્યારે પ્રસાદ લેવા આપણે જઈએ ત્યારે બીજા બધા જશે પણ મારા ફઈ અને ફુવા થોડી વાર માટે બેઠા રહેશે. આપણા દાદા તેમને ખેસ ઓઢાડીને તેમનું સ્વાગત તેમનું સન્માન કરવાના છે. એટલે મારા ફુવાના તો મને ફુવા ઓળખે છે. મારા ફુવા અને મારા ફઈ હાજર રહેશે. 12 વાગે કોઈ ક્યાંય જશે નહીં. આરતી નો બહુ મોટો લાવો છે એટલે આરતી આજ માટે બધા તૈયાર થઈ ગયા છે. તો રતિ અને આ રતિ રતિ એટલે પ્રેમ લાગણી પ્રેમ કરતા આગળનો શબ્દ છે રતિ. રતિ એટલે ખૂબ જ આસક્તિ અને આ રતિ એટલે સંપૂર્ણ જ્યારે માણસ એકાગ્ર થાય અને ઈશ્વરમાં ખોવાઈ જાય અને એ પ્રતિક્રિયાને એક ક્રિયાને આ રતિ કહેવામાં આવે છે. તો આ આરતી આપણે જ્યારે માણીએ ત્યારે એક ઈશ્વરમય ભક્તિમય વાતાવરણ થાય ને બધા જ આરતીમાં ખોવાઈ જઈએ તલ્લીન થઈ જાય. આનું નામ છે આરતી. તો આવો આરતી માણવાનો આપણો પ્રસંગ એ ખૂબ જ શરૂઆતમાં દરરોજ સવારમાં આપણી આરતીથી અને સાંજે પણ આપણી આરતી દરરોજ આરતી થશે. તો આ આરતીના એક મહામૂલો લાભ જે લઈ રહ્યા છે તેની સાથે આપણે બધા પણ માનસ આરતી જે બેઠા છે એ લોકો પણ બેઠા બેઠા ત્યાંથી માનસ આરતી ઉતારીએ અને આરતીમાં ખોવાઈ જઈએ.
તો સરસ, ખૂબ સરસ. આજે ભાગવતની આરતી થઈ રહી છે. વિશ્વનો મહાન ગ્રંથ ભગવદ્ ગીતા અને ભાગવત ગ્રંથ એમની આરતી આપણે કરી રહ્યા છીએ. તો આપણે બધા સરસ આવી આરતીની તૈયારીઓ થઈ રહી છે. તો આરતી શબ્દ આપણને ખબર હોવો જોઈએ અને આરતી જ્યારે ઉતારીએ ત્યારે તેમાં તન્મય તલ્લીન થઈ જઈએ. એક એક શબ્દ, આરતીનો એક એક શબ્દ છે ને તેનો ભાવ અને પ્રેમ અને લાગણી આપણા ચહેરા ઉપર દેખાવા જોઈએ. તો જે આરતી આપણા જીવનમાં કંઈક પરિણામ લાવી શકે. તો આવી આરતી આપણે તો ઘણા વર્ષોથી કરીએ છીએ, પણ આરતી શબ્દનો અર્થ ઘણા આજ પહેલી વાર સાંભળ્યો હશે. તો આવી મહામહિમ અને સરસ મજાની ભાગવત આરતી આપણે કરવા જઈ રહ્યા છે. સમય થઈ રહ્યો છે. નિવેદન કરું સંગીતકારને અને મિત્રોને કે આરતીની તૈયારી શરૂ કરે. बोलो कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की है आरती, पापियों को पाप से है टारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से है टारती। ये अमर ग्रंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला, नव ज्योति जगाने वाला। ये अमर ग्रंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला, नव ज्योति जगाने वाला। हरि नाम यही, हरि धाम यही, हरि नाम यही, हरि धाम यही, यही जग मंगल की आरती। पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती, आरती। पापियों को पाप से है तारती। हरि बोल। ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श दिखाने वाला। ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श दिखाने वाला। यह सुख करनी, यह दुख हरनी, यह सुख करनी, यह दुख हरनी, मधुसूदन की आरती। पापियों को पाप से तारती। हे भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। ये मधुर बोल जग फंद खोल, सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला। ये मधुर बोल जग फंद खोल, सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला। श्री राम यही, घनश्याम यही, श्री राम यही, घनश्याम यही, प्रभु की महिमा आरती। पापियों को पाप से तारती। ये भागवत भगवान की है आरती, आरती। पापियों को पाप से तारती। पापियों को पाप से तारती। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविंदे, भवं भवानी सहितं नमामि। मंगल
मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोलो कृष्ण कन्हैया लाल की। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे अथा देववन्दनं समर्पयामि आत्मरक्षणार्थे आत्माभिवन्दनं समर्पयामि। बोलो कृष्ण कन्हैया लाल की जय। बोलो भागवत भगवान की जय। बोलो कृष्ण कन्हैया लाल की जय। आप सौ आरती लीधा बाद पोतपोताનું સ્થાન સત્વરે ગ્રહણ કરીશું। આપણે સૌ વ્યાસપીઠની પ્રદક્ષિણા માટે સ્ટેજ ઉપર આવીશું। એન્ટ્રી અને એક્ઝિટનો ભરપૂર ઉપયોગ કરીશું જેથી વ્યવસ્થા જળવાઈ રહે। પોતપોતાનું સ્થાન સત્વરે ગ્રહણ કરીશું। મારી માતાઓ અને બહેનો આરતીની થાળી નીચે મૂકી અને પ્રદક્ષિણા માટે સત્વરે સ્ટેજ ઉપર આવીશું। પ્રદક્ષિણા માટે સત્વરે સ્ટેજ ઉપર આવીશું, ત્યારબાદ પોતાનું સ્થાન ગ્રહણ કરશે। કરવા માંગુ છું આજના આપણા અતિથિ વિશેષ અતિથિ વિશેષ જેમને પણ વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવા આવ્યું હોય, જે બાકી હોય પ્રદક્ષિણામાં તે આવી શકે છે અને સત્વરે આપણે આવીશું જેથી આપણો આગળનો કાર્યક્રમ ગતિવિધિ શરૂ થાય। જેમને પણ આપણા આજના અતિથિ વિશેષ મહેમાનશ્રીઓ આજે આવ્યા છે, જેમને પ્રદક્ષિણા માટે આવવું હોય તે સત્વરે આવશે। આપણા ઠુંબર પરિવારના પણ જે આજે નવા જે ભાઈઓ આવ્યા છે
એમને પણ વ્યાસપીઠ ઉપર આવે, પ્રદક્ષિણા કરી લે. આજે જે નવા આવ્યા છે જે લોકો ઠુમર પરિવારના ભાઈઓ કે કોઈ મહેમાન, એમને પણ વ્યાસપીઠ ઉપર આવીને વ્યાસપીઠને નમસ્કાર કરી જાય અને પ્રદક્ષિણા કરી જાય. વિઠ્ઠલભાઈ, બાબુભાઈ, વિનુભાઈ જે આવ્યા છે, આજે નવા મહેમાન પણ કોઈ આવ્યા છે. હા, વ્યાસપીઠ ઉપર આવી જાય, પ્રદક્ષિણા કરી. આપણા અતિથિ વિશેષ ભૂપતભાઈ ઠુમરના શાળા છે. આજના આપણા મહેમાન શ્રી બિપિનભાઈ બચુભાઈ સિરોયા જે અહીંયા સ્ટેજ આગળ હાજર રહે. દેવસીભાઈ ઠુમરના શાળા, અશ્વિનભાઈ જાગાભાઈ સિરોયા, હા, જીતેન્દ્રભાઈ હવે પાછળભાઈ. બસ આપણી આરતીના દંપતીઓની પ્રદક્ષિણા પૂરી થઈ રહી છે. હવે આપણે આવેલા મહેમાન અને એ લોકોને વિનંતી કરીએ કે આપણી ભાગવત પોથીની પ્રદક્ષિણા કરી દાદાને મળી અને પછી હા, દાદા અમારા આ પટેલ છે પાતાપુરના. હા હા, તેને કેસ ઓઢાડતા જજો બધાને. ભાઈ પ્રદક્ષિણા કરતા જાઓ. ભવનભાઈ ઠુમરના શાળા, જયંતિભાઈ અને ધરમસિંહભાઈ કુંભાણી લીંબાણી જે વ્યાસપીઠ આગળ હાજર થાય, સ્ટેજ આગળ હાજર થાય. હરેશભાઈ કોરાજ મારા મામા આજે વધાર્યા છે. મેં હમણાં થોડી વાર પહેલા નામ લીધા એ બિપિનભાઈ બચુભાઈ સિરોયા, ભૂપતભાઈ ઠુમરના શાળા, અશ્વિનભાઈ જાગાભાઈ સિરોયા, જીતેન્દ્રભાઈ પાજાભાઈ, જયંતિભાઈ લીંબાણી, ધરમસિંહભાઈ લીંબાણી, જેમનું બીજું એક ખાસ નિવેદન છે. વ્યાસપીઠ આપણો જે સભા મંડપમ છે એમની બહાર જેટલા પણ મારા મહેમાનો બેઠા છે તેમને અંદર આવવા નમ્ર વિનંતી. થોડી જ ક્ષણમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું અમૃતપાન આપણે કરવાના છીએ. જેટલા પણ સભા મંડપમની બહાર બેઠા છે તેમને નમ્ર વિનંતી કે તેઓ પોતાનું સ્થાન સત્વરે સભા મંડપમમાં ગ્રહણ કરે.
જેટલા પણ સભા મંડપમની બહાર બેઠા છે મારા મુખ્ય મહેમાનો, મારા અતિથિશ્રીઓ, તેમને નમ્ર વિનંતી કે આપ સત્વરે સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. બીજું એક મારી માતાઓ, એક વાત મારે કહેવી છે તમને, થોડું કાન દઈને સાંભળજો. અને મારા પિતાઓ, આપણે જે અમૃતનું રસપાન કરી રહ્યા છે એમાં એકાગ્રતા જળવાઈ રહે તે માટે વચ્ચેથી આપણે કોઈ ઊભા થઈશું નહીં. જેમને પણ નાના બાળકો છે તેઓ જો શક્ય હોય તો પાછળ બેસે, જેનાથી વચ્ચે કોઈ પણ ડિસ્ટર્બન્સ ઊભું ના થાય. રસરાજભાઈ સુતરિયા જેઓ સ્ટેજ ઉપર આવે અને ખેસ ઓઢાડીને તેમનું સન્માન આપણે કરવા માંગીએ છીએ. હા, હું મારી માતાઓને એવું કહેવાની હતી કે આપણે ગઈકાલે જે આપણું જે કલાવૃંદ છે, જેમણે મહાભારત આપણે જે જૂનું મહાભારત જોતા હતા, મને ગઈકાલે જ બધાએ કીધું કે અમે જાણે મહાભારતમાં જતા રહ્યા હોઈએ. એમના માટે જોરદાર તાલી બની જાય. જાણે એવું લાગે કે એ મહાભારતને આપણે આપણી નજર સમક્ષ જોઈ રહ્યા છીએ. આપણા જે ગાયક કલાકાર, આપણા વાજિંત્ર વગાડનાર, આપણું કલાવૃંદ છે, તેમને હું હૃદયથી નમન કરું છું કે અમને આવો સરસ લાવો આપ્યો, કે આપે અમને મહાભારતમાં જવાનો આટલો અદ્ભુત અતુલ્ય મોકો આપ્યો. દિલથી નમન છે. હજુ એકવાર ગુંજી ઉઠવું જોઈએ આખું સભા મંડપમ કલાવૃંદ માટે. આખા રૂવાડા રોમે રોમ ઊભું કરી દેનાર મહાભારત, અથશ્રી મહાભારત કથાને આપે પોતાના જે કલાવૃંદમાં વ્યક્ત કરી છે તેના માટે શત નમન. હવે હું આપણા પૂજ્ય દાદા વિપુલ દાદાને કહીશ કે તેઓ અમને રસપાન કરાવે. ખૂબ સરસ તારાબેનના આવી રીતના સરસ મજાના એન્કરિંગ કરીને આપણને બધાને ખૂબ સરસ આજના મંગલાચરણ પહેલાં સરસ મજાનું ગઈકાલનું જે મહાભારતની વાતો વાગોળી કલાવૃંદ માટે પણ અને આપણા બ્રાહ્મણો પણ અહીં બેઠા છે એમના માટે, આવનાર બધા જ અતિથિ અને આપણો ઠુમર પરિવાર અને ભેભા સમસ્ત ગામ પરિવાર, આજે ભેભાથી પણ ઘણા બધા લોકો આવ્યા છે અને ખૂબ દૂર દૂરથી સુરતથી પણ ઘણા બધા લોકો આવ્યા છે, અમદાવાદથી પણ આવ્યા છે. આ બધા જ લોકોનું હું ઠુમર પરિવાર વતી હૃદયથી સ્વાગત કરું છું, શબ્દોથી સ્વાગત કરું છું. અને તે લોકો ખરેખર ભાગવત માટે અને એમ કહેવાય કે આપણા કુટુંબ માટેનો જે પ્રેમ છે એ બંને પ્રેમનું સંમિશ્રણ આજે અહીંયા જોવા મળે છે. અને ખરેખર એ બધાને આજે હૃદયથી નમસ્કાર કરીએ. અને ગઈકાલની મહાભારતની જે આમ કહેવાય કે યાદ આજ આપણને જે દાદાએ અપાઈ અને આજે ફરી પાછા ભાગવતમય થઈએ. અને આજે સવારનું પૂજન જે થયું ને તે પૂજનમાં આપણને રાજેશ દાદાએ જે બધી વાત કરી એ વાતો ખરેખર ભાગવતની અને ભાગવતના જે મહાત્માની વાતો આપણે 2 દિવસ 3 દિવસથી સાંભળીએ છીએ. ભાગવતની કથા ચાલુ થઈ ગઈ છે, એમાં આજે મહાભારતની પણ આપણે ગઈકાલે રસાસ્વાદ લીધો અને આજે ફરી આપણો ત્રીજો દિવસ. એટલે આજે ત્રીજો દિવસ એવું કહેવાય કે તે ઓમ અ ઉ અને મ, અકારો વાસુદેવ, ઉકારો ઉમાપતિ, મકારો મહેશ્વર. ઓમની અંદર ત્રણ શક્તિઓ છે અને ત્રણ શક્તિ એ જ્યારથી સૃષ્ટિ સર્જન થઈ અને નાસાએ એવું સંશોધન કર્યું છે કે સૂર્ય ભગવાનના મુખારવિંદમાંથી જે સ્ત્રોત નીકળે છે, પ્રકાશનો ધોધ નીકળે છે, તેનું રેકોર્ડિંગ નાસા એટલે વિશ્વની સૌથી સંશોધનની સંસ્થાએ કર્યું. એમાંથી ઓમકારનો અવાજ નીકળે છે અને તે ઓમની અંદર 3 શક્તિ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રિદેવની શક્તિ ઓમની અંદર સમાયેલી છે. એટલા માટે ગીતાની અંદર ભગવાને જિકર કરી કે પ્રણવ ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ. ઓમ એ એક અક્ષરનો બ્રહ્મ છે અને પ્રણવ સર્વવેદેષુ શબ્દ ખે પૌરુખમ ઋષુ. તો આ ગીતાના 2 મંત્રો એ ઓમકારની જિકર કરીને
ત્રણ વાત, ત્રણ શક્તિ, સર્જન, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, સત્વ, રજ અને તમ, કફ, પિત્ત અને વાયુ, આવી ઘણી બધી શક્તિઓ છે. એ આજે ત્રીજા દિવસે આજે આપણે ત્રીજા સત્રમાં પ્રવેશીએ છીએ. તો ત્રીજા દિવસના આજના આ સત્રને આજે દોર આપણા કથાકાર મહામહિમ આપણા વિપુલભાઈ શાસ્ત્રીને કહીએ કે આજે અમને બધાને તરબોળ કરી અને સરસ મજાનું આજનું ત્રીજું સત્રથી અમને બધાને ગંગાના જ્ઞાન ગંગાના સ્નાનથી નવડાવે. અને તે માટે અમે દાદાજીને નમસ્કાર કરી અને અભિવાદન કરી અને તેનું સ્વાગત કરીએ છીએ. वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफलाधरोष्टा सुंदरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने योऽन्तः प्रवेश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्याश्च हस्तचरणौ श्रवणात्वगादि प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् भज गोविन्द गोविन्द गोपाला भज गोविन्द गोविन्द गोपाला भज गोविन्द गोविन्द गोपाला
ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય ભાગવત ભગવાનની જય પિતૃનારાયણ દેવની જય યોગેશ્વર ભગવાનની જય સ્વામિનારાયણ ભગવાનની જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ जिहवे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर माधवेति
गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति ददियादिकं वो भवसाद्गोच गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समव्याप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेपि नामानि वृष्णि प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर माधवेति जिह्वे रसज्ञे मधुरप्रिया त्वं सत्यं हितं त्वा परमं वदामि आवर्णयेषा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति यं प्रव्रजन्तमनुपेतमपेतकृतियं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र येन त्वया रततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रभो नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। ठुम्मर परिवार आयोजित શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના આજના તૃતીય દિનના પ્રથમ સત્રે મારી વ્યાસપીઠ
આપ સૌનું સહર્ષ હાર્દિક સ્વાગત કરે છે. વિજ્ઞાનના અને ટેકનોલોજીના માધ્યમથી જ્યાં પણ બેસીને જે લોકો આ કથા સાંભળે છે, આ કથા મંડપમાં જે બિરાજિત છે, એ તમામ શ્રોતાગણોના હૃદયમાં બિરાજિત ઠાકોરજીને મારા વંદન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સાચીના ગામનું, આ જગ્યાનું નામ ગોકુળ રાખવાનું મન થાય હરેશભાઈ, એટલા માટે કે તમે બધા જે ઉત્સાહથી ભગવાન ના દરેક કર્મમાં, આપણા દરેક તહેવારોમાં એક શબ્દ મળી આવે છે, ઉત્સવ. ઉત્સવ ભગવાનનો શું થાય? જન્મોત્સવ. આપણે ત્યાં બધા પ્રસંગોને શું કહેવાય? ઉત્સવ. ઉત્સવ શબ્દ એ બહુ સામાન્ય ગુજરાતીમાં કહું તો ઉત્સાહ શબ્દ પરથી બન્યો છે. ઉત્સાહથી જે થાય એને શું કહેવાય? ઉત્સવ. પછી તમારા ઘરમાં રસોઈ પણ તમે ઉત્સાહથી બનાવો તો સમજી લેવાનો આજે તમારા ઘરમાં ઉત્સવ બન્યો છે. બસ એ ભગવાનને હું એ જ પ્રાર્થના કરું કે તમને આવો ઉત્સાહ અખંડ આપે. અખંડ. ગઈકાલે મને પરિવારના સભ્યો મળ્યા, મને કે પરિવારના કેટલા લોકો રાજી છે. કાંતિભાઈ કહેતા હતા કે અમે 15 ભાઈઓ છે ને અમારા 23 દીકરાઓ. એ દીકરાઓએ એવું કીધું કે હવે અમે કરશું. તમે તો 15 ભાઈઓએ કરી, થોડા સમયમાં અમે 23 ભાઈઓ કરીશું. અને એની કરતા મોટી વાત, બહેનોએ પોતાનું ચાલુ કર્યું. મને સમાચાર મળ્યા કે હવે પોતે બચત કરીને વિચારે છે કે અમે દીકરીઓ, અમે પુત્ર વધુઓ, અમે પણ ભગવાનની કથાનું કાંઈક વિચારીશું. બસ આ જો વિચાર આવો એ જ મોટી વાત છે. હોય જો રામ રચી રાખા, થશે એ જ જે ભગવાનની મરજી હશે. પણ વિચાર આવે ને એટલે સમજી લેવાનું કે આપણને ભગવાન મળી ગયા છે. આ કળિયુગમાં મેં કે તમે એવા કોઈ સત્કર્મ કર્યા જ નથી કાંતિભાઈ કે આપણને રૂબરૂ ભગવાન મળે. માની શકો છો? કોઈ દાવો ઠોકીને કહી શકે કે ના, મને મારી જિંદગીના આટલા વર્ષમાં ભગવાન મળશે? નહીં મળે. બધા આવી ગયા. આપણે આ કળિયુગ છે. હા, કોઈ પહોંચેલા સંતો હોય, કોઈ દિવ્ય આત્મા હોય તો હું ના નથી કાઢતો, હું વંદન એને. પણ આપણને બધાને ખબર છે તો કળિયુગમાં ઈશ્વર શું આપે આપણને? બોલે કળિયુગમાં ઈશ્વર આપણને ભક્તિ કરવાની અનુકૂળતા આપે. ભલા માણસ, તમે અહીંયા જે આવીને બેઠા છો ને, આજ તમારા ઈશ્વરની, આજ તમારા ઈષ્ટદેવની તમારી પર કૃપા છે. બસ. બાકી ચાલુ દિવસ, નોકરીઓનો, વ્યવસાયનો, વેપારના દિવસો, અને એ દિવસોમાં 2-5 હજાર કિલોમીટર દૂરથી આપણે અહીંયા આવીને બેસી જઈએ, આનાથી મોટી કઈ કૃપા જોઈએ તમારે? આટલું મોટું ઈશ્વરે આપ્યું. કુંતાએ પણ ભગવાન પાસે, ગઈકાલની આપણી અધૂરી ચર્ચા જ્યાં હતી, કુંતાજીએ ભગવાનને પ્રાર્થના કરીને પાછા લાવ્યા. ઈશ્વરને ઓળખવા માટે, એ ભગવાન, તમે તમારા 6 ભાઈઓને, તમારા માં દેવકી યશોદાના, તમે તમારા ભાઈઓ 6 ભાઈઓને મરવા દીધા, પણ મારા 5ને કશું જ ન થવા દીધું. એ ભગવાન, અમે તમને નથી ઓળખી શક્યા કારણ કે જીવ અને શિવ વચ્ચે કેટલા પડદા છે? 2. એક માયા અને મોહ. આપણી અંદર મોહ છે અને ભગવાન શેમાં છે? માયામાં. અચ્છા, મોહમાં ખબર પડે? મોહ એટલે શબ્દ સાંભળ્યો છે તો સમજણ તો હશે. જો મોહ, માયા આવા શબ્દો સાંભળ્યા, પણ આપણે બધાની તકલીફ શું છે કે આપણે દરેક વસ્તુને ઘણા બધા નામથી ઓળખીએ. ઘણીવાર મોહ ખબર છે. મોહ એટલે માત્ર મારું. આ શરીર કોનું છે? મારું. તો મારે ધ્યાન કોનું રખાય? મારું.
બીજા કોઈ પડતા હોય તો ધ્યાન ન રાખીએ, કોઈને વાગતું હોય તો ધ્યાન નહીં. આપણે આપણામાં રચ્યા પચ્યા રહીએ એને શું કહેવાય? મોહ. આપણે જન્મીએ, આપણે આપણા બાળકો માટે, આપણા પરિવાર માટે, આપણી સંપત્તિ માટે ભેગું કરીએ, દોડીએ, આ બધું જ શું છે? મોહ. એટલે ભગવાન એક તો આપણને મોહ આપ્યો છે, અને બીજું ભગવાન માયામાં છે. ભગવાન સીધા ના આવે, ભગવાન સીધા આવે જ નહીં. ભગવાન એની કંઈક ને કંઈક માયા આપે. જે દિવસે આપણે ભગવાન માટે રડીશું ને એ દિવસે આપણને મળવા ભગવાન આવશે. કોઈ માં હોય, માં રસોઈ કરતી હોય અને રસોઈ કરતા કરતા એનું બાળક રડે, અને માને રસોઈ કરવી જરૂરી છે, બાળક રડે છે એ લેવો પણ જરૂરી છે. પછી માં શું કરે? બોલે રસોઈ કરતા કરતા આવે અને બાળકને એક રમકડું આપી દે. એટલે બાળક શું કરે? રમકડામાં વ્યસ્ત રહે. માં શું બનાવવા લાગે? રસોઈ. પછી 2-5-10 મિનિટ એ રમકડાથી બાળક કંટાળી જાય, એટલે ફરી પાછું રમકડું મૂકીને રડવા લાગે. માં ફરી પાછું બીજું કોઈ રમકડું આપી જાય. આવી રીતે 2-3 રમકડા આપે, 10-15 મિનિટ થાય, પછી બાળક રડ્યા જ કરે. માં 2-4 રમકડા આપે તોય બાળક રડ જ કરે. પછી માં શું કરે? રસોઈ બંધ કરી દે અને કોને તેડે? બાળકને તેડે. પછી એને એનું ધ્યાન રાખે, એને સુવડાવે, પછી જાય. એમ આપણે પણ મંદિરમાં જઈએ ને અને ભગવાન સામે રડીએ, એટલે ભગવાન આપણને શું કરે ખબર? સુખરૂપી રમકડું આપી દે. હાલે જા જા, બે ફ્લેટ આપ્યા, જા. એટલે આપણે એમાં રચ્યા પચ્યા રહીએ. પાછા 1-2 વર્ષ થાય, એ ભગવાન, એટલે ભગવાન કે હાલે જા, બેંક બેલેન્સ આપ્યું. આપણે ભગવાન માટે નથી રડતા, ભગવાનની સામે જઈ બીજું કંઈક માગવા માટે રડીએ છીએ. ભગવાન કે હું તો તને લેવા આવું છું, પણ તું આવીને માંગણી જ બીજી કંઈક કરે છે. હે ભગવાન, છોકરો પાસ થઈ જાય તો સારું. ભગવાન કે હું આવવાનો હતો, તું માંગીને શું બેઠો? કાંઈ નહીં, જા આપ્યું. પણ જે દિવસે મંદિરમાં જઈ ભગવાનની માટે રડવાનું થાય ને એ દિવસે ભગવાન આપણને કોઈ સુખરૂપી રમકડું નહીં આપે, ઈશ્વર સાક્ષાત આપણને દર્શન આપી દેશે. ક્યારેક ક્યારેક મંદિરમાં જઈને ભગવાન માટે રડો. એ ભગવાન તમે મારે, મને તું જોઈએ, બસ તું. કચ્છીમાં ન કહીએ તું જ ખપે, તું જ જોઈએ, બીજું કઈ નહીં. તારા સિવાય, તારાથી નહીં, તું જ જોઈએ, બસ. ભગવાન એ માયામાં છે, તું. એટલે એ માયામાં છે ને આપણી પાસે શું છે? મોહ. એટલા માટે આપણે મંદિરમાં જઈએ ને તો આપણને મૂર્તિ દેખાય. પછી મૂર્તિ દેખાયા પછી બસ એટલું જ દેખાય. એના વાઘા દેખાય, એના મુગટ દેખાય, બહુ સારા શણગાર કર્યા છે, મંડપ બહુ. પછી મંદિરમાં 1.5-2 કલાક પસાર કરે. લો, તમે જોવા શું જાઓ છો, મંદિર કે મૂર્તિ? જવાબ જોઈએ. નાસ્તો કર્યા છો? આજ તો કેટલા સરસ મજાના બટેકા પૌવા હતા, ખાધા ને? મેં જોયા, સારા હતા. નાસ્તો કર્યા છો ને? મંદિર જોવા જાઓ કે મૂર્તિ જોવા જાઓ? મૂર્તિ. અચ્છા, મંદિરમાં જઈને પહેલું કામ શું કરો છો? હરેશભાઈ ભગવાનની સામે હાથ જોડ્યા પછી તરત આંખ બંધ કરી દો છો? નહીં, મૂર્તિને નિહાળો, એને શાંતિથી જુઓ. આખું સાષ્ટાંગ, પગથી માથા સુધી, મુગટ, હાથ, બધું જ નિરખીને જુઓ. કદાચ ધક્કામુક્કી હોય, કોઈ મંદિરો એવા હોય કે જ્યાં, તો સાઈડમાં ઉભા રહો, શાંતિથી ભગવાનને નિહાળો. પછી આંખ બંધ કરો અને જે જોયું છે એને આંખની અંદર, મનની અંદર લાવવાનો શું કરો? તો દર્શન થયા કહેવાય. આપણે તો હજી મંદિરમાં ગયા ન ગયા, આંખો બંધ કરી ન કરી, અને ત્યાં એક તો મંદિર
માં ભીડ હોય એટલે સાઈડમાં કરે અને પછી મંદિરના પટાંગણમાં રહેલી દુકાનોનો લાભ લઈએ, એમાં 2-2.5 કલાક કાઢીએ. અને મંદિરમાં કેટલી મિનિટ હોય? 2-5 મિનિટ. ભલામણા મંદિર જોવા નથી જાઓ, આજુબાજુના દર્શન કરો, પણ મુખ્ય હેતુ શું છે? એટલે ભગવાન છે ને માયામાં હોય, આપણને ખાલી રૂપ જ ગમે. મેં પહેલા દિવસે કીધું હતું કે ભગવાનમાં 3 વસ્તુ હોવી જોઈએ: સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ. આપણે ખાલી હજી સુધી એક જ સુધી પહોંચ્યા છે. ક્યાં? સ્વરૂપ. એનું સ્વરૂપ કેવું છે? એટલે ભગવાન માયામાં છે અને આપણી પાસે શું છે? મોહ. એટલે મોહ માયાના કારણે ભગવાન આપણને ઓળખતા નથી. એટલે કુંતાજી કીધું, પ્રભુજી અમને માત્ર તમે દુઃખ જ આપો. કુંતાજી આગળ કીધું, ભગવાન હું એ માની ન શકું કે એક મહિલા તમારી પર હાથ ઉપાડે અને તમે ડરી જાઓ. કુંતાજી અહીંયા એ વાતનો ઉલ્લેખ કરે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાં લીલા કરતા હતા ને, ત્યારે એકવાર એમણે પોતાના ઘરમાં માખણ તોડ્યું, પોતાના મિત્રોને માખણ આપ્યું અને માં ઘરમાં આવ્યા યશોદા. એટલે આખા ઘરમાં માખણ જોયું ને એટલે માને બહુ ગુસ્સો આવ્યો અને માએ એક લાકડી લીધી અને ભગવાન કૃષ્ણને મારવાનો આમ હાથ ઉપાડ્યો. એટલે કૃષ્ણ ભગવાન ડરી ગયા. રહેવા દે માં, હવે નહીં કરું. અહીંયા એ વસ્તુનો ઉલ્લેખ કરે છે કે ભગવાન તમે ડરો. અરે ભય પણ જેનાથી ભયભીત થાય તમે એવા છો. ગઈકાલે જ મેં કીધું હતું, ભૃગુટી વિલાસ સૃષ્ટિ લય હોતા. જેની આંખની કીકી ફરે ત્યાં આખી પૃથ્વી ફરી જાય, એ ભગવાન ડરે. એટલે કુંતા એમ કે છે, પ્રભુજી હું એ ન માની શકું કે તમે ડરો છો. એમ છતાં હે ભગવાન, મને જો કંઈ આપવું હોય ને તો માત્ર મને દુઃખ જ આપજો. દુઃખ, દુઃખ અને દુઃખ. એટલા માટે કે દુઃખ ભગવાનને નજીક લાવે છે. સુખ આવે વિસરું તને, સુખ આવે વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. સુખ આવે વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી આવે પડે ત્યારે તને યાદ કરું. કુંતા એમ કે મારા જીવનમાં મુશ્કેલી જ રાખજો ભગવાન, બીજું કાંઈ નહીં. સતત મુશ્કેલી, મુશ્કેલી, મુશ્કેલી. કેમ? બોલે મુશ્કેલી આવે ને તો મારે તને યાદ કરવાનું વિચાર ન કરવું પડે, તું આવી જા છે. દુઃખમાં બાધા રાખવાની યાદ આવે નહીં, મનમાં બાધાઓ આવતી જ જાય, આવતી જ જાય, આવતી જ જાય. મૂડી થાય જ્યારે 2 પૈસાની, મૂડી થાય જ્યારે 2 પૈસાની, બની જાઉં હું તો બહુ અભિમાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની. પછી કે જ્યારે ખાવાના પાપા પડે, જ્યારે ખાવાના 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 ખાવાના, જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. 5 લાખની લોટરી લાગે પછી સીધું સોની સાંભળે, બેગ લઈને જાય એટલે પહેલો વિચાર આવે કંઈક લઈ આવું, કંઈક ખરીદી આવું, કંઈક ઇન્વેસ્ટ કરી આવું, જમીન લઈ આવું, કાંતિભાઈ ક્યાંક રોકાણ કરી આવું. પણ રોકાણ કરવા જતો હોય અને બેગ પડી જાય તો ત્યાંથી સીધો મંદિરે જાય. હે ભગવાન, મારી બેગ મળાવી દે ને તો ચાલીને તારા દર્શન કરવા આવીશ. ખાવાના ફાફા પડે ને ત્યારે કોને યાદ કરે? હોય ત્યારે બેફામ વાપર્યા હોય.
એટલે કુંતાજી એવું કે ભગવાન મને માત્ર દુઃખ આપો. યૌવન જ્યારે તારા અંગમાં છલકે, યૌવન જ્યારે તારા અંગમાં છલકે, પાપો કરતા મુખડું મલકે, પાપો કરતા મુખડું મલકે. જ્યારે કાયામાં, જ્યારે કાયામાં, 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 આ કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કાયામાં યુવાની હોય પડે અને યુવાનીમાં આવીને જોર જોરથી દોડે, ભગવાનના મંદિરે ન જાય, દોડે, પોતાની કામ કરે, અને પછી જ્યારે વૃદ્ધા અવસ્થા આવે અને ચલાય નહીં, દીકરાઓ આવે નહીં, ખુરશીને ટેકો દઈને ધીમે ધીમે ઊભા થાય ને, ત્યારે કોનું નામ લે? હે ભગવાન, હે ઠાકોરજી, હવે ઉઠાવી લે, ઉઠાવી લે. કુંતા ભગવાનની પાસે માંગે છે, ભગવાન અમને માત્ર ને માત્ર દુઃખ આપો. ભગવાન દુઃખ વગર તમે અમારી પાસે નથી આવતા. જો આ તો આપણે એને દુઃખ કહીએ, બાકી કુંતાએ તો એને શું કીધું છે? એ દુઃખ મને આપો જ્યારે તમે મારી પાસે આવો અને એ સુખ મારી પાસેથી લઈ જાઓ જે આપણને ભગવાનથી દૂર કરે છે. જો તમને એવું લાગતું હોય કે તમારી પાસે બધું જ છે અને ભગવાન નથી, તો તમે સૌથી વધારે શું છો? દુઃખી છો. અને જો તમારી પાસે દુઃખ છે અને તમે સૌથી રોજ ભગવાનને યાદ કરો છો, શું કામ? દુઃખ દૂર થાય એટલે, બીજું કોઈ કારણ નથી. તો ભગવાનને યાદ કરો છો તો તમે એ સૌથી મોટા સુખી છો. બસ ભગવાન અમને દુઃખ જ આપો. ભગવાને કીધું, માં વચન આપું છું, તમને જ્યારે જરૂર પડશે ત્યારે હું આપીશ. કુંતામાએ કીધું, હા પ્રભુજી, તમે ઘરે જાઓ, તમે દ્વારકા જાઓ, એ મને ન ગમે, મારી એક વિનંતી છે, તમે પાછા ચાલો. વિદાય થઈને નીકળ્યા હતા. 5 પાંડવોએ ભગવાનને ધામધૂમથી માનભેર વિદાય આપી હતી. આખું ગામ વળાવા ગયું. નગરની બહાર પહોંચ્યા, કુંતાજી સાથે સ્તુતિ કરી અને કુંતાજી ફરી પાછા ભગવાનને પાછા લાવ્યા. નગરમાં ચર્ચા સંભળાણી કે કૃષ્ણ ભગવાન પાછા આવે છે. પાંડવોને ખબર પડી અને પુષ્પના હાર લઈ અને પાંડવો ભગવાનનું સ્વાગત કરવા આવ્યા છે. ભલા માણસ જેને અડધો કલાક પહેલા વિદાય કર્યા હોય, મહેમાનને અડધો કલાક પહેલા ધામધૂમથી આપણે બધા દરવાજા સુધી વિદાય કરવા ગયા હોય, સારું આવજો આવજો આવજો, અને પછી અડધો કલાકે મહેમાન પાછા આવે, આપણે પૂછીએ કેમ શું થયું? બોલે બસ ચૂકાઈ ગઈ. આપણને એમ થાય કે આને બસે ન મળી. પછી એમ દરવાજો ખોલીને આપણે શું કેવું પડે? આવો આવો, પણ અંદર તો મંદમાં આને. અને અત્યારે આપણે ઘરની બહાર મોટા મોટા અક્ષરે બોર્ડ મારે, કૂતરાથી સાવધાન, મહેમાનને આવું કે ના આવું, મુલાકાતીઓએ અંદર પ્રવેશ ન કરવો. સોસાયટીમાં અમુક અમુક જગ્યાએ બોર્ડ મારે. મહેમાનને એમ થાય, ઓહો આની કરતા ઘેર રહેવું સારું. પહેલા કેવું સારું હતું? અતિથિ કહેવાતા. અતિથિ એટલે જેની કોઈ તિથિ ન હોય. તારા આંગણીયામાં કોઈ આવે તો એને મીઠી રીતે બોલાવજે. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવતારો મીઠો હે આપજે. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવતારો મીઠો હે આપજે. મીઠો આવકારો આપજો. આવો મહેમાન, આવો મહેમાન. હેજી તારા કાને રે કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું હે આપજે.
જીકારા કાને કોઈ સંકટ સંભળાવે રે અમને તો થોડું આપજે. કોઈ સંકટ સંભળાય, જો તમે લાયક હો, તમારી શક્તિ હોય તો સંકટને દૂર કરજો. ભલા માણસ મહેમાન આવે, આવો આવો આવો, ભલા આપણી આંખમાં ખબર પડી જાય. કોઈના ઘરે તમે જાઓ અને એને ગમ્યું ન ગમ્યું કઈ રીતે ખબર પડે? બોલે એની આંખની ચમક ઉપરથી. બપોરે 2-2:30 વાગે ક્યાંકથી નીકળજો અને દરવાજો ખખડાવવાનો. અચાનક 2:30 વાગે દરવાજો ખોલે અને ઓલો પૂછે અત્યારે? બોલે અહીંથી નીકળતા હતા ને તમારી યાદ આવી. અને આપણને વિચાર મનમાં આવે આને અત્યારે કેમ મારી યાદ આવી? કલાક મોડી આવી હોત તો? પણ જો દરવાજો ખોલી અને રાજી થઈ જાય, આપણને ભેટી જાય. એટલા માટે અતિથિનું એક નામ છે મહેમાન. ક્યારે એમ નહીં પૂછવાનું શું કામ આયા. માનવીની પાસે માનવી આવે, માનવીની પાસે કોઈ માનવી આવે એ જ તારા દિવસો દેખીને દુખિયા આવે રે બને તો થોડું હે આપજે. પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો હે આપજે. માનવીની પાસે કોઈ માનવી ના આવે. આજનો જમાનામાં કોઈ નથી કોઈ આજ ફ્રી કે તમારી પાસે એમને બેસવા આવે. તમને શું લાગે આ બધા મહેમાનો આટલા દૂરથી શું અહીંયા ભોજન અને રહેવા માટે આવ્યા છે? ના, તમારા આદર અને વિવેકને જોઈને આવ્યા. માનવીની પાસે અરે તમારા દિવસો હોય ને તો આવે. તાકે આપણને આપણો પડોશી ન બોલાવે. નથી બોલાવતા. હરેશભાઈ, માનવીની પાસે દિવસો એટલે ફરી પાછું કહું, દિવસો એટલે આ દિવસ રાત વાળો દિવસ નહીં. આપણે ત્યાં તો આની માટે એક શબ્દ છે, તમારા દિન, તમારા દિવસ. એક રાજા હતો. એ રાજા રોજ રોજ પોતાની પ્રજાને બહુ બધું વેચે. પોતાની પ્રજાને બહુ બધું વેચે. જે આવે એને કંઈક ને કંઈક સંપત્તિ આપે. એટલે ઓલા બિચારો સંપત્તિ આપે, બધાથી સહન થાય, પણ ઓલા પ્રધાનથી સહન ન થાય. એટલે પ્રધાન કે મહારાજજી, ગોળ હોય ને ત્યાં માખી આવે છે. ગોળ હોય એટલે માખી આવે. તમે આપવા બેઠા છો એટલે લેવા વાળા આવશે જ. રાજા બહુ વિવેકી, મનમાં ગાંઠ કરી ગઈ શબ્દ. અને એક દિવસ મધ્યરાત્રિએ 12-1 વાગ્યાની આસપાસ સૈનિકોને કીધું જાઓ પ્રધાનને બોલાવો. 1 વાગે પ્રધાન આવ્યો. બોલો મહારાજજી, કઈ એવી આપત્તિ પડી કે મધ્યરાત્રિએ બોલાવ્યો? પ્રધાનજી, ગોળનો ટુકડો લાવો. ગોળનો ટુકડો સભામાં વચ્ચોવચ મૂક્યો અને પછી પ્રધાનજીને કીધું, પ્રધાનજી માખીઓને બોલાવો. તમે કીધું તું ને ગોળ હોય તો માખીઓ આવે, બોલાવો. પ્રધાન કે મહારાજજી એ તો દિવસ હોય ને તો આવે. રાજા કે હું એ જ કહું છું, આજે મારા દિવસો છે ને એટલે લોકો મારી પાસે માંગવા આવે છે, બાકી કોઈ ના આવે. આજ મને ઈશ્વરે આપ્યું છે એટલે આવે, બાકી કોઈ ના આવે. કેમ તમે આવ્યા છો? જય હો. ક્યારે પૂછવાનું નહીં. એમ નવ કે કેમ તમે આવ્યા છો? એમ નવ કે
અવતારો મીઠું એ આપજે જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે અવતારો મીઠો એ આપજે કામ આવ્યા એ ક્યારે નહીં પૂછવાનું. અરે ભલા માણસ, અમારા નસીબ ક્યાં કે તમારા જેવા મહેમાન અમારા આંગણે. આવ નહીં આદર નહીં નહીં નૈનનમાં ને એ ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. બસ. કુંતાજીએ ભગવાન આવ્યા એટલે પાંડવો બહુ રાજી થયા. પાંડવો રાજી થયા અને પાંડવોએ ભગવાનનું સ્વાગત કરવાનું શરૂ કર્યું. ધર્મરાજે પોતાની સભામાં બેસાડ્યા ભગવાનને. આવો પ્રણામ. ધર્મરાજે ભગવાનને સભામાં બેસાડ્યા અને ભગવાનને પુષ્પની માળા પહેરાવી. જે ભગવાન હમણાં જ ગયા હતા એ ભગવાન પાછા આવ્યા અને ભગવાને એમનું સ્વાગત કર્યું. ધર્મરાજે ભગવાનનું સ્વાગત કર્યું અને ભગવાને જાહેરાત કરી કે માત્ર મારા માટે આવ્યા છે. કુંતાજી કીધું, ભાઈ ધર્મરાજ, તારા માટે નથી આવ્યા. અહીંથી તો વિદાય થઈ ગયા હતા, પણ રસ્તામાંથી હું પાછા લાવ્યો છું. એટલે ભગવાન મારા માટે આવ્યા છે. અર્જુન કે તમારા કોઈના માટે નથી આવ્યા. હું ભગવાનનો પરમ મિત્ર છું. ભગવાનને રસ્તામાં મારી શું આવી હશે? યાદ આવી હશે. એટલે ભગવાન પાછા આવ્યા. દ્રૌપદીજી કે એ વાત ખોટી. ભગવાનની હું માનીતી બહેન છું. ભગવાન મારા ધર્મના ભાઈ છે અને ધર્મના ભાઈ છે એટલે બહેનના નાતે એ મારી માટે આવ્યા છે. ત્યાં તો સુભદ્રાજી આવ્યા. સુભદ્રાજી કે દ્રૌપદીજી, તમે તો ધર્મના છો, હું તો સગી બહેન છું. મારા માટે આવ્યા છે. ભગવાનને વિચાર આવ્યો, આ 5 જણા ને હું એક. અને ભગવાને હાથ ઊંચો કરીને જાહેરાત કરી, હું તમારા કોઈના માટે નથી આવ્યો. હું આવ્યો છું પિતામહ ભીષ્મ માટે. મને દુનિયામાં બીજું કશું જ લાગુ ન પડે. હું માત્ર એક જ સગાઈને માનું. એ માત્ર ને માત્ર પ્રેમની સગાઈ. જે મને પ્રેમ કરે છે, જે મને બાણશૈયા પર સૂતા છે, એવા પ્રેમની સગાઈને. અને ભગવાનને જરૂર પણ શું છે? જે ભગવાન દ્વારકાના રાજા છે, પણ એમ છતાંય અર્જુનનો શું ચલાયો છે? રથકાર્ય. અરે દુર્યોધનનો મેવા ત્યાગી શાક વિધુર જઈ ખાધી છે. એને એવું કશું જ જરૂર નહીં. એ માત્ર શેના ભૂખ્યા છે? પ્રેમના ભૂખ્યા છે. એને પ્રેમ જ જોઈએ. એટલે પિતામહ ભીષ્મના માટે હું આવ્યો છું. બીજા